અસ્સલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે અને આ રેકોર્ડ થાય છે ત્યારે લગભગ હવે 2 મહિનાનો સમય વધ્યો છે. કોઈ પણ પરીક્ષાની તૈયારી માટેના વિવિધ પાસા હોઈ શકે છે. તેમાંથી 3 આસ્પેક્ટ પર તમારી સાથે વાત કરવા માટે આજે હું આવ્યો છું. સૌથી પહેલા સૌથી મહત્વનો અને સૌથી પ્રાયોરિટીનો જે આસ્પેક્ટ છે એ છે આપણી મેન્ટલ પ્રિપરેશન, એટલે કે માનસિક તૈયારી. આપણે જાણીએ છીએ કે આ પરીક્ષા ખૂબ મહત્વની છે અને તેની ગંભીરતા હોવી પણ જરૂરી છે. પરંતુ વધુ પડતું બિનજરૂરી માનસિક તણાવ એ આવશ્યક પણ નથી અને મૂર્ખતાપૂર્ણ છે. તેથી કોઈ પણ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા હોતી નથી. એટલા માટે વધુ પડતો માનસિક તણાવ લેવાનો કોઈ જરૂર નથી. પરંતુ ખરેખર ગંભીરતા હોવી જરૂરી છે. તેથી જ મગજને શાંત રાખીને એકાગ્રતા સાથે હવે આ બચેલા 2 મહિનામાં પરીક્ષાની તૈયારીનું સ્ટીયરિંગ આપણા હાથમાં લેવું એ સૌથી મહત્વની બાબત છે. માતા પિતા કે શિક્ષકો કે મોટા ભાઈ બહેન આપણને કહે રહ્યા આપણે તૈયારી કરવા બેસીશું એ હવે આ 2 મહિનામાં ચાલે એવું નથી. તો આ તૈયારીનો સૌથી પહેલો આસ્પેક્ટ. પરીક્ષાની તૈયારીનો બીજો પાસું એ એનું પ્લાનિંગ છે, તે આયોજન છે. હેફાઝાટલી ગમે ત્યારે ગમે તે વિષય ગમે તે ચેપ્ટર ખોલીને આપણે વાંચવા બેસી જઈએ એ નિરર્થક છે અને પરિણામની દ્રષ્ટિએ પણ એ બહુ સફળતા આપે એવું નથી હોતું. તેથી જરૂરી છે કે હવે બચેલા જે દિવસો છે, બચેલા જે કલાકો છે તેનું વિસ્તારપૂર્વક વિગતે આપણે એમાં આયોજન પહેલા કરીએ. આયોજનનું મહત્વનું બાબત એ છે કે આપણા જે વિષયો છે એ વિષયોમાં આપણી જે આવડત છે, આપણી જે શક્તિ છે એ મુજબ તેને દિવસોમાં અને કલાકમાં વિભાજિત કરીએ અને એ રીતે સ્માર્ટ પ્રિપરેશન કરીએ કે તેનું આ સમય દરમિયાન એક વખત આપણે વ્યવસ્થિત તૈયારી પણ કરી લઈએ અને પરીક્ષા આવે ત્યાં સુધીમાં તેનું આપણે એક વખત ફરીથી પુનરાવર્તન કરી શકીએ. પરીક્ષાની તૈયારીનું ત્રીજો આસ્પેક્ટ છે એક્ચ્યુઅલ પ્રિપરેશન. એટલે કે હવે જે વિષયો આપણા સબ્જેક્ટ છે તે સબ્જેક્ટનું એક્ઝામ ઓરિએન્ટેડ એટલે કે પરીક્ષાલક્ષી તૈયારી. આપણે વિવિધ સબ્જેક્ટ્સના અલગ અલગ ચેપ્ટર્સ અને અલગ અલગ વિષયોનું તેના વેઇટેજ પ્રમાણે તૈયારી કરવી. એની સાથે સાથે આગલા વર્ષોના પ્રશ્નપત્રો પ્રમાણે પ્રશ્નપત્રનું સ્વરૂપને સમજીને એ વિષયને વેઇટેજ આપવું. કયા સબ્જેક્ટ અને કયા ચેપ્ટર્સ અથવા કયા વિષયો ઓબ્જેક્ટિવ માટે એટલે કે એમસીક્યુઝ માટે વધારે વેઇટેજ ધરાવે છે અને કયો ભાગ સબ્જેક્ટિવ માટે એટલે કે વિસ્તૃત પ્રશ્ન સ્વરૂપે વધારે વેઇટેજ ધરાવે છે તેની સમજ રાખીને પરીક્ષાલક્ષી હવે પ્રિપેરેશન કરવી મહત્વની બાબત છે. તેની સાથે જ પરીક્ષા સુધીમાં દરેક વિષયના આગલા પ્રશ્નપત્રોમાંથી એકાદ પ્રશ્નપત્રને ટાઈમ લિમિટમાં આપણે કઈ રીતે પૂરું કરી શકીએ છીએ તેની પ્રેક્ટિસ પણ આ પરીક્ષા પહેલાં જરૂરી છે. આ પરીક્ષાની તૈયારીના વિવિધ પાસાઓમાંથી કેટલાક પાસાઓ મેં આપની સમક્ષ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ તમારા માટે લાભદાયી નીવડશે. છેલ્લે આવતી બોર્ડની પરીક્ષા માટે આપ સૌને બેસ્ટ ઓફ લક.